હા, દસના દરિયા છો મારે તો શું કરવું? મારે તો તમે કઈક પાયરું કરજો સારું. એમાં મરવાનું ને એવું થોડું કરવાનું હોય. હે બસ શું કરું? જો હું 20,000 માંગુ છું મારી વસ્તી છોડી પણ 20,000 માંગુ છું. સૂર્યા પરબતની ભીખો પાઈને છોકરાને દઉં. કોને? અટાણા દીકરી છે, દીકરી મારી. અટાણા મારી દીકરી ખોટું બોલે છે. હું શેના 20,000 દઉં? હું માંગુ છું કટકે મકાન છે તો મારે કટકે મકાન છે તો પડી જા પીલાટર કરીશ. માં તમારે પૈસા દો. મારા બાપુજીને જમી હતી વેચી નાખી હતી. પછી એના પૈસા આવ્યા તો મેં અટાણે 20,000 દીધા. ખોટું બોલ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક વૃદ્ધ મહિલાનો ફોન આવે છે કે જેમની ઉંમર અંદાજે 50 વર્ષ જેટલી હશે. તે મિત્રો, તેમનું નામ છે ડાયમા. અને મિત્રો, તે જીવનથી એટલા ત્રાસી ગયા છે કારણ કે એમના જીવનમાં કેટલીક એવી સમસ્યાઓ છે જેનું નિવારણ આવી શકે તેમ નથી. જેને લઈને મિત્રો આજે બેન છે એ મરવાનો વિચાર કરે છે. તે મિત્રો તે બાબતને લઈ અને મનસુખ રાઠોડ સાથે પણ ફોન ઉપર ચર્ચા કરે છે, જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ દ્વારા આ બેનને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવે છે અને આ જે મરવાનો વિચાર છે એને બદલી દેવા માટે મનસુખભાઈ રાઠોડ પૂરેપૂરો પ્રયાસ કરી અને બેનને આશ્વાસન આપે છે. જે અંગેનું મિત્રો રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો તમે પણ સાંભળો કે મિત્રો મનસુખભાઈ રાઠોડને આ બેનને શું આશ્વાસન આપ્યું અને આ બેનના જીવનમાં કેટલી સમસ્યાઓ છે. એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. અમારે એક કાકી થાય છે ને તકલીફ થોડીક છે. શેની? એને એ કે હું મરી જાવ આમ. મેં કે મરી ન જવાય અને શરીરમાં એવું હોય તો મેં કે મનસુખભાઈ ને હું પછી મારી પાસે કઈ બહુ સમજાવવાના શબ્દો હતા નહીં. અને મેં કે મરી ઘણું ઓલું કઈ દુઃખ હોય તો મરી થોડું જવાય. આપો છો શેના માટે મરી જવું છે? હવે આજે કાકી વાત કરો. મેં કે મરી થોડું જવાય ભલા મને. હાલો ભાઈ. હા મારી. હા, દસના દરિયા છો મારે તો શું કરવું? મારે તો તમે કઈક પાયરું કરજો સારું. એમાં મરવાનું ને એવું થોડું કરવાનું હોય. હે બસ શું કરું? જો હું 20,000 માંગુ છું મારી વસ્તી છોડી પણ 20,000 માંગુ છું. સૂર્યા પરબતની ભીખો પાઈને છોકરાને દઉં. કોને? અટાણા દીકરી છે, દીકરી મારી. અટાણા મારી દીકરી ખોટું બોલે છે. હું શેના 20,000 દઉં? હું માંગુ છું કટકે મકાન છે તો મારે કટકે મકાન છે તો પડી જા પીલાટર કરીશ. માં તમારે પૈસા દો. મારા બાપુજીને જમી હતી વેચી નાખી હતી. પછી એના પૈસા આવ્યા તો મેં અટાણે 20,000 દીધા. ખોટું બોલે છે. પછી મને નથી દેવા કાલે નથી દેવા. એ નથી દેતી. ત્યાંથી આવતા બીજી છે સરા મારી છોકરી હસી એ 5,000 લઈ ગઈ છે. એ નથી દેતી. ત્યાં નાની છે જુનાગઢ એ નથી દેતી 10,000. શું કરું ભાઈ? મારે એટલી મારે પેટ બૈરા છે. નહીં તે હું કામ દીધા તા? હું કામ આ દેતી નથી પૈસા તો હું કામ દેવા જોઈએ? પણ પૈસા એ રોવા મળ્યું અને અમે દઈ છે 2 મહિના રાખીને દઈ રોવા મળ્યું. તમે રોવ છો ઈ જોઈ છે એવડી તો નથી દેતી. લ્યો કઈ શું કરી લ્યો? મારે પાટાણ લીટો સોટાણ ખાવા ધાન નથી. મારે શું કરવું? નથી દેતી. તમે મને એ પૈસા દઈ દે ને એવું કઈ કરી દો સારું. પૈસા તો દઈ દે. મોટી છોકરી કઈ એનું નામ શું છે? એના આશીષ. હે? આશીષ સરા. આશીષ સરા. ઈ ક્યાં ગામ હારે? એક હતી ઘોઘરા સરા હાલા કા ભંડારી. કયું ભંડારિયા? હા, ભંડારી મસ્તાર પાણી. હે? ભંડારી મસીતાળા પાસે નથી? ઠેક આ મસીતાળા ભંડારિયા. હા હા હા. પછી બીજી છોકરી ક્યાં ગામ છે? બીજી છોકરી સર મેઘપુર આવ્યું જામકંડવા પાસે. મેઘપર. મેઘપુર હા. હા. પછી એનો ઘરવાળો મરી ગયો. પછી એને બીજું ઘર કર્યું. ભાઈ શું કરી લે? એટલે બીજું ઘર કર્યું ને પછી એના જમી વેચાણી હારાન ઘરની એ અમારા જમાઈ બસાડો મરી ગયો. એટલે પછી એને બીજું ઘર કર્યું જુનાગઢ. સમજ્યા? તો એ જુનાગઢ વાળા એને જમી એને હારાની વેચી તો એને 1.5 લાખ દીધો. તો 1.5 લાખ દીધો તો મને ન દઈ દેવાય? મને ન દીધા 5,000. અત્યારે તમારે શેની તકલીફ છે? તમે 2 જણા છો કે એકલા જ રહ્યો છો? મારા ઘરવાળા કેટલા વર્ષો મરી ગયા છે. તો અત્યારે એકલા રહ્યો છો? એકલા છો. મારો દીકરો છો એક. હા. દીકરો શું કામ કરે? દીકરો એક કરિયા કામ કરે છે. એક હાપર છે રક્ષા આકસ. મરવાનું એવું શું કરવાનું હોય મારી? પણ દેતો નથી. મોટા ને હવે તો નથી દેતો. લગ્ન થઈ ગયા છે. સમજ્યા ભાઈ? શું કરું ભાઈ? દેતા નથી. છોકરી દેતી નથી. 3 પા માંગુ છું 5,000. 5,000 માં હું મરવાનું હોય? 5,000 રૂપિયા. તમે કામ દાડિયા બાડિયા ક્યાંય કામે કાજે જાવ છો? કેમ કરો?
પણ મને કોઈ બરકત તો જાણો ભાઈ, મને કહે તમે ડુંગળી વાવતા ન આવડે, તમે વાહ રહી જાઓ, તમને કોઈ બેહાડે ને. મને હું કહું કામમાં કોઈ કઈ ને એવું કરી દો ભાઈ સાહેબ, હું હાવ ઘરે બેઠી છું, મારે શું ખાવું? તો મારે ક્યાંક નામા ઠામા દેવા, કોઈ મારે બિલ ભરવું, કઈ જાવું આવું લ્યો. કોક મને કામ બરકત એવું કરી દો તો સારું ભાઈ સાહેબ. આ એવા છે અમારા ગામના ઈરખારા, સમજ્યા ભાઈ? તમને ન ખબર હોય, ઈરખા બહુ છે, વધી ગઈ છે. આપણે તમારું ગામ કયું છે? અમારું ગામ બાવળ બરવાળું. બાવળ બરવાળા? હા, પડાયા. બહુ તકલીફ છે, શું કરવું? એ તમારે કાવડિયા કાઢી દઈને એવું કરી દો ભાઈ સાહેબ, મહિનામાં 2 મહિનામાં. કાવડિયા? વાહ વાહ, કાવડિયા પહેલી વાર સાંભળ્યો. કાવડિયા વીઆઈ ને તો રાજા સાહેબ માં કાવડિયા કહેવાતા. વાહ મારી વાહ, કાવડિયા નું કઈક કરવું છો. કરજો સારું ભાઈ સાહેબ, હું થાકી ગઈ છું. રોય રોય ને આખું અંજાઈ ગયું. હું આવો ને આટો મારવા કહું, પૈસા મને દને રીટા મારે 5000 માંગુ છું, નથી દેતી. ત્યાં તો હસી 5 માંગુ છું, 5000. હાકરા હોતી લઈ ગયા તમારે સાંજે હાકરા મામેરામાં કરાવી દીધા મારા ભાઈ લગ્નમાં, મારી છોકરીને લગ્નમાં. એ મારી છોકરી મને કે હું તો ભોરી ભાભી તે ભાઈ દઈ દીધા હાકરા દીધા, 5000 રૂપિયા હોય લઈ ગઈ. એ નથી દેતી 5000 હાકરા અને 5000 રૂપિયા અને હાકરા. તો ઓલી નાની છે ને વસ્તિયારી, એ લઈ ગઈ છે. તો ઓલી વસ્તિયારી છે હાવ નાની, એ 20000 લઈ ગઈ. જમાય કાજે ને ત્યાં કાલી દેવા, મારી લીલી એમ કઈ કાજે ને ત્યાં કાલી ને થાય કરી લે, એ શું કરી લઉં? તમારા છોકરીઓ બગડી ગયું તમારો સંબંધ? સમાજ નથી બગડ્યો, આવો જાય છે પણ દેતીયું નથી. એમ કહે છે કે આજે નથી કાલે નથી દેવા, લ્યો શું કરી લેવી? પાછી આવે ઘરે? હા આવો છો, આવો જાય. હાથે માથે માગી તો 3 દિનનું. આજ એક તો ગઈ, આ જુનાગઢ વાળી આજ ગઈ, મેં માંગ્યા ન દીધા. મારા છોકરે 5 લીધા જ રાખસ. મારા છોકરા છે બસાડા પોરા, તો દીધા 18,000 રૂપિયા દીધો મારા છોકરે કાઢીને હાપર વાળો. મેં કીધું બટાતું દેમાં શું કરવું? મારા છોકરા પૈસા ન દે ને એવું કોઈ કરી દો. મારા છોકરા પૈસા દે ને ન દે. અહીંયા જ ભારી ગયું, અહીંયા કાઢો ન દઉં તો હાપર જાય, હાપર વાહ પોગસ. તો એ છોકરા બિચારા હારા કહેવાય ને કે બેનો પૈસા દે. અરે ભાઈ ભોરા છે એટલે વાંધો શું કરું? ઘરનું નથી થતું. લ્યો લગ્ન તારા હું કરવા છો પણ લગ્ન નું કઈ થતું નથી. છોકરા તો એને કરવું છે ક્યાંકમાં ગોઠવાઈ ગયા બધે હારવાના. છોકરીઓ 3-4 છે, એમાં ગમે ત્યાં ક્યાંક આગા કુટુંબમાં મેળ હોય ત્યાં ગોઠવી નાખવાનું, બીજું શું હોય? તમે ક્યાંક સીંધો તમે તારા આપડે ભલે છોકરા વારી રહી કરવાનું તો કરી. સમજ્યા ભાઈ? થઈ જા કાંઈક હારવાના. હાલો ને આ ભાઈ છે વાત કરાવે છે, કોણ છે? એમ નથી આ તમારી બાજુમાં ઓલો ભાઈએ ફોન કરાવ્યો, એનું નામ શું છે? બાબા આ માજીને કઈ મગજની બીમારી કે આવો કઈ પ્રોબ્લેમ નથી ને? અરે એવું નથી, પણ મૂળ શું છે, જે પૈસા આવ્યા હતા ને જમીન એના બાપુજી વેચાણી પૈસા ભાગ્યા, એટલે આ થોડાક ભોળા, એટલે છોકરી થોડી તૈયાર સમજ્યા. દેવા જણા તો અમારી જોઈને કોઈને પૂછ્યું તો અમે છોકરીને પૈસા બધા. મારું શું કહેવાનું, પછી પાછું કેવું થાય કે આ બધું વાયરલ થાય ને એટલે પછી એમ કે ભાઈ માજીને મગજની બીમારી હતી, આને કઈ ખબર પડતી નહોતી, ભૂલથી ફોન થઈ ગયો તો, અને ફલાણું ઠીકડું આ તે, એવી કોઈ ભળવાય ફકાય કઈ નથી ને? એ વાત આ વાયરલ થાય તો પછી પ્રશ્ન તમારે લીલી હસી કઈ પ્રશ્ન નહીં કરે ને. હવે પૈસા નહીં, આ વાતચીત થાય ને ચડાય થયું યુટ્યુબ માં એમાં વાયરલ થાય, કેમ કે આમાં તો બધું આવું બધું હાલતું હોય તો એ એના માટે જરીક અમે મૂકતા હોઈએ છીએ. આવું થાય તો આ બરાબર છે, તો તમારે કોઈ વડીલ હોય તો એની હારે વાતચીત કરવી જરૂરી છે. પછી કાલે હમણાં મોટવડ વાળા માડી રહીને ફોન કર્યો હુરાપુરા નો, પછી હવે અટાણે છોકરા બધા ફોન કરે જલ્દી કાઢો. તમારી છોકરીઓ તમે પૈસા પાછા દઈ દે તો ઓડિયો નો નીકળે. પૈસા તો મનસુખભાઈ દે પણ વાર લાગે. એમ છોકરી આવે જાય કઈ વાંધો નથી, પણ શું છે પણ તો હવે મને 5,000 રૂપિયામાં નો કરો વાયરલ તો આમાં વાંધો શું છે?
એ તો થઈ જાય પણ આ કે મારે મરી જવું પડે મેં કીધું સારું હા ડોહી મરી જાય એમ થઈ ગઈ એટલે મેં તો મનસુખભાઈ પણ સલાહ લઈ મરાય ભાઈ આ મરી જાવ એમ છો ને એટલે તમે વાયરલ કરી દે તમે મરી જાવ ને તો યાદ રહી જાય કે આપણે એને ત્રાસથી મરી ગયું. સાચી વાત. બે પાસે બધું મરવાનું મેં કીધું અને જો એમ પગ દુખે પગ મારે મને કેન્સર છે મને એટલે મેં કે આ કેન્સર પગમાં જીવ ટૂંકમાં આમ ડોહી વધારે થોડાક ભોળાય છે ને થોડાક પગલ મટાય બે છે દીકથી સમજ્યા. એ તો આમાં એમાં એ તો આમાં નકર આમાં કાંઈ હવે એટલા અહીંયા બધે 5,000 રૂપિયામાં હું મરી જવાની વાતો કરવાની હોય. નકર આમ પાછા ગુરુ મૂકી છે પણ પાછું હું ભૂલી ગયો બબડે હું મારે જે સતનામ શબ્દ એ ભૂલી ગયો કેટલી વાર તો પાછા ભૂલી જાય. ગુરુમુખી ન હોય ને અને મગજમાં બીમારી હોય એવું મને લાગે છે. એટલે એમ ભોળા એમ કઈ વાંધો નથી પણ આમ થોડાક ભોળા છે ને થોડાક આમ વધારે ભોળા થઈ જાય. 5,000 રૂપિયા હવે મારી વાત આપડે જમીન વેચી છે છોકરીઓ અડધો હિસ્સો નથી માંગ્યો. હા હા નકર અડધો ભાગ માંગ્યો 5,000 રૂપિયામાં આવે હું ના ના જો ઈસો દેવો એ વાત તમારી સાચી. છોકરીઓ હાર્યું ગણાય ને હા હા કે તમે મારે સાંભળો જો એને સહી કરી દીધી આ જમીન વેચી છે તઈ કરી છે એટલે ઈ આ જમીન આજે ડાઈ માર્યા ને એને બાપુજીની જમીન વેચાણી રહી આયા નહીં. કોઈ છોકરીઓને તમારે એને આના છોકરાનો હિસ્સો લાગે એમ દીકરીનો લાગે ને. હા તો ઈ લાગે આ બાબતે માની બાપુજીમાં. હા તો માની હોય બાપાની હોય. એવું છે કે હા એ તો પેલી ખબર જ હોય તો મનસુખભાઈ. હા અમે બે જણા જો મારા વાઈફ રહ્યા ને મનસુખભાઈ એ રાઠોડ છે મેં કીધું બેટા અને હું તમારો આશિક છે હું આખો તમારે વિધિ જતો તો હું આખો મજા આવે એટલે એ મારા ઘરના રાઠોડ મેં કીધું હવે બધા નવા નવા બધા ઓળ્યા હું તમારો લગભગ બધા જનરલ બધાઈ જોઈને કેમ મજા આવે એમ. એટલે એ જમીનનો જે મેટર છે ને ભાઈ હા 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 એમાં હક હિસ્સો લાગે બાળકોનો. તો છોકરા જણ્યા ની જ ગુનો છે બીજી વાત કાપી નાખો. તો હું આથી વાત કરું છું. જેટલા સંતાનનો જન્મ થયો એટલે એને લગ્ન કરવા એને પરણાવવા એને મકાન કરી દેવા એના છોકરા થાય ઈ આ સંસાર છે આ બધી બંધન કરતા છે એ બધું બંધન પૂરું પાડી શકો એમ છો. નકર તો કૂતરિયું વીઆઈ છે ને એને ગલુડિયા જણસ. ના ના પણ રોડ માં રખડતા હોય એની વેલ્યુલેશન ન હોય. જે બાળકો છે જે ઘર પરિવાર તમારાથી હચવાય એમ છે. અને હવે તમારે પ્રશ્ન કરો છો તમે કઈ રોગ નથી મનસુખભાઈ સલાહ આપે એટલે આને એક પ્રકારનું વિલ પાવર નથી એમ થાય એટલે એને શંકા થયા મને તે રોગ છે મને આમ થઈ ગયું એટલે ભાઈ મેં કીધું રોગ તમે એટલું બધું જીવો એટલે તમે છે ને તમે મનસુખભાઈ સલાહ લઈ લો. કાંઈ એવું કાંઈ છે નહીં. મારે સાંભળો ભાઈ જો માયા છે ને ઈ વહમી છે. માયા પાચન કરવી વહમી છે. આસુરી માયા છે. જમીન વેચીને એના રૂપિયા માના રૂપિયા કોઈને પૈસા જ નથી. કરોડો રૂપિયાની જમીન વેચી નાખી એના છોકરા રિક્ષા હું હાંકે. જે માની ખરીદી કરી જે માનું વેચાણ કર્યું એને આ દુનિયામાં એની વેલ્યુલેશન નથી ભાઈ. આપણે બાપે પ્રોપર્ટી હકદાર ન ગણાય દીકરાઓ. હકદાર ગણાય ને. અટણની છોકરીઓ તમે હું ઉદાહરણ આપું છું ભાઈ. અટણની દીકરીઓ જે હાહુ છે ને એને ખોટ તરીકે રાખે છે એ દીકરી એની હાહુને માં માનતી નથી. આ દેશનું ઉજળું નહીં થાય. પણ હવે ત્યાંથી મોબાઈલ ભેગી કઈ જાય પૂઈ એટલે મને ફોન કરશે ઈ એનો બાપ ઘર બાંધે. એને તમે કયો કે તું સંવિધાન વાંચજે અને મને ભૂલી જા ને હવે તારી હાહુ રહીને ઈ તારી હવે આજથી નવી માં ઈ છે એને પગે લાગી એટલે આ તારી બધે કદડો મટી જાય. હા તો હાહુ ને ભારી નથી હોકી ને ભારી નથી ઈ તમારો બાપ ઘર બાંધે. પછી ફોન કરે મનસુખભાઈ છોકરાની વહુ રતી નથી મારી છોકરી આમ છે. હવે ઈ તમારો બાપ તમારા ઘરેથી સંસ્કાર જ એવા પાયા છે. હવે 1.5 લાખ રૂપિયા દેશ લઈને છોકરીઓ પરણાવો એને જાય તો ઓલા બાપા બોલે કે તાર બાપા કઈ મફત પરણાવી નથી. બાપા રૂપિયા લીધા ઈ છોકરીને ભોગવવાના. અને એના બાપા છોકરી જણીને એના રૂપિયા લે છે. એના લોહીના વેપાર કર્યા ઈ કેટલા ખારા. ભાઈ જીતી જીતો. હા એમાં બીજું કઈ ન આવે. આપણે દેશ દાપા લીધા આપણે છોકરીઓના અગણ્યુંના પૈસા લીધા હગાયુંના પૈસા લીધા અને પછી કે મારી દીકરીને મેં દીકરાની જેમ રાખી. હું દીકરાની જેમ રાખી દલાલું કર્યું. પછી હામા વાળા લે કે તારી છોકરીને તે 1.5 લીધા મારી છોકરી તારી કરતા હારી છે 2.5 તાર દેવા દો. તમે કંકુ કઈ ના દે આમાં કંકુ કઈ ના દે તમે ભાવ વધારશો જ એ વધારશે.
આ મનસુખભાઈ આ ચડાવી છો તમે આ ઓડિયો? મેં તો તમે કયો તો ચડાવી દઈ, મારા બાપનું શું છે? ચડાવવું તો ચડાવી દે વગર બીજું. હા તો ભાઈ જો જગતમાં વિચાર છે, આ વિચારશ્રેણીથી માણસમાં સુધારો આવે. આ તમે સાંભળો છો તમારા ને તમારા શબ્દ છે, અમારું કાંઈ છે જ નહીં. અમે તો મહાપુરુષોના ચોર છીએ કે મહાપુરુષોની વાતો કરી છે, અને તમે કહી છે કે ભાઈ તમે તમારી દીકરીઓના દલાલા કે જો તમે તમારી દીકરીઓના રૂપિયા લેવો, દાડીના દાખલા લેવો, દાડેના દાખલા લેવો, એ આ કોક હવે ભોઠા પડો. હવે આ તમારો બાપ આ છોકરીઓ ઘર બાંધ્યું નથી, અને અમરેલી જિલ્લામાં તો ઓટલો જ વળી ગયો છે. અમરેલી જિલ્લામાં જેટલી 125 ના કેસ હાલે છે ને એવા એકય જિલ્લામાં હાલતા નથી. એવું છે? ઓહો. અમરેલી જિલ્લામાં જેટલી છોકરીઓ રિહામણે છે એટલો તમે સરવાળો કાઢજો ને કોર્ટમાં જઈને તપાસ કરી આવજો. દાદા રૂપિયા લ્યો છો ઉભા ભાઈ, જ્યાં જાજો દેશ લેવાય ત્યાં જ છોકરીઓ રિહામણે હોય. તો મનસુખભાઈ ઓડિયો ચડાવવાની, કારણ કે અમારો જિલ્લો નામ બધું બદનામ થાય ને યાર. તમે ભાઈ હું બદનામામાં થવા જેવું નથી, આ તો તમને ખાલી વાત કરું છું. અમે તો જોઈએ છીએ ને કહીએ છીએ, બાકી અમને કાંઈ પ્રોબ્લેમ નથી. એમાં સિલો બદનામ રૂપિયા લ્યો છો, હા રિહામણા છે એમાં તો બદનામ ક્યાં છે? તમે ખાલી હિસાબ કરજો ને પૂછજો જોજો, કોર્ટ જ આવજો. અમે મનસુખભાઈ અમે કાકા બાપાને 10 ભાઈ છે, અમે દીકરીને એક પૈસો નથી લેતા. એને ઘરે વાંધાય નથી લેતા. તમે કહી શકો હાલે ભાઈ હું ફુલિયારીનો તાજ. તમે સમજતા નથી. 150 ઘર છે એમાં 10,000 ન લઈ થોડું વિલીનમાં આવે. ભાઈ હું તમને કઉ છું તો લે છે એની ઘરે રિહામણા આવી છે, તમે જોઈ લીજો. જેને 1.5 ને 2 લાખ રૂપિયા દેશ લીધા ની છોકરી રિહામણા છે, હજી જોઈ લીજો. ગઢી છોકરા ત્યાં મોટા કરે. ના ઈ હા. અને મેં તો અમરેલી જિલ્લામાં છોકરાના લગ્ન નથી થતા એનું કારણ જ આ છે. તમે 1.5 લાખ રૂપિયા દેશ લ્યો પછી બીજા છોકરીઓ દે ક્યાંથી? ના ઈ 100% વાત. આ તો તમે હિસાબ કરી લ્યો. આ તો ચોખ્ખી વાત છે ભાઈ. જો હારા માણસ ભેગા રખડો ને તો હારા સંસ્કાર આવે. આપણી દીકરીના રૂપિયા મૂક્યા ને આપણે પછી ક્યાંક જ્ઞાન કરવા જાય નો હાલ. ઈ તો નો ચાલે ને. ઈ બીજા બધા આડો પાડો વાળા ઓળખતા જ હોય. હાલો હું મારી રીતે વાતો કરું, પણ બીજા તો ઓળખતા જ હોય કે મનસુખભાઈ કાં છે. ના ઈ 100%. હા એટલે એની અંદર તમારે થોડુંક એમાં ધ્યાન દેવું જોઈએ. નહીં મેં તો છોકરાનો અભ્યાસ એટલો કર્યો. અમે તો ભાઈ જો કહીએ છીએ ચોખ્ખું કે આ જે કાંઈ છે અમારા, તમે રાજકોટ જિલ્લામાં ક્યાંય 1.5 કે 2 લાખ રૂપિયા દેશ હોય તો એક દાખલો બતાવજો. ના ઈ હતી. રાજકોટ જિલ્લાનું કોઈ ગામડું અન્ય 1.5 લાખ રૂપિયા દેશ લીધો એવો એક દાખલો બતાવજો. જુનાગઢ જિલ્લામાં નથી. હા તમે આના મંડલીપુર ને પેટલા જાવ ને ખાલી 12,000 રૂપિયા જ. ના જુનાગઢ જિલ્લામાં પછી પોરબંદર જિલ્લામાં એમાં ક્યાંય પૈસાનો વહીવટ જ નથી. ખાલી એક અમરેલી જિલ્લો એક જ એવો છે કે ત્યાં 1.5 લાખ ના છોકરીઓ જેવી છોકરી એવો દેશ. તમે જોઈ લીજો. આ તો અમારાથી તો બધાને વહમું લાગે છે એટલે ત્યાંના આગેવાનો ની બધા અમારું કરે છે કે ભાઈ આમ છે ને તેમ છે. બાકી અમે તો ચોખ્ખું કહીએ છીએ ભાઈ દીકરીઓના તમે જે રૂપિયા લ્યો છો એ એક જાતનું દલાલું જ છે. ના એ સાચી વાત છે. અને એમાં તમારી દીકરી સુખી ન થાય કોઈથી, કેમ કે દીકરીનો વાંક હું બસારીનો. ના એ સાચી વાત છે. હવે આ પૈસા લીધા તો બાપા લીધા સાચી વાત ભાઈ. હવે પછી પાછા લખે દાડામાં મિષ્ટાનનું એના રૂપિયા નહીં બગડે, ખોટા વપરાય. તો આ છોકરીઓમાં અવાજ ઉઠાવો ને, આ લેજીમાં અવાજ ઉઠાવવો જોઈએ. દાડામાં તો જેનો બાપ મર્યો એને 80 વર્ષ રાખ્યો ને એમાં કદાચ મીઠાઈ કરે એમાં કાંઈ આપણે નુકસાન નથી. ઈ તો બરાબર. આપણા બાપના દાડામાં કદાચ મીઠાઈ કરો તો ઈ બંધ કરો ને એમાં ડાયર રોટલો કરો તો ઈ ખોટા રૂપિયા નથી વપરાતા. ખોટા રૂપિયા તો ઈ વપરાય છે કે આપણે દીકરીઓના 2.5 લાખ રૂપિયા લઈ ઈ. ના સાચી વાત. હવે 20 વર્ષની થઈ તો એને કામીએ નહીં દીધું હોય છે. કાંઈ છોકરી 20 વર્ષની થઈ તો તમારે બાપને કાંઈક થોડા જાજુ જેટલું થાય એટલું કામીને દીધું હોય છે. હા મનસુખભાઈ, અમે અહીંયા અમારે જે ભીમરાવ યુવા ગ્રુપ રહ્યું ને, અમે દર વર્ષે 14મી એપ્રિલ 14 ઉજવીએ છીએ. મારો પણ મનસુખભાઈને મારે તમને જાણ કરવી હતી. મેં કીધું તમારી પાસે સમય મેં કીધું તમે આવો કે નહીં એમ. ભાઈ અમે તો બધાને વિનંતી કરી છે. આ અમે અત્યારે જે આ તમારી હારે વાત કરી ને એ વિનંતી છે, અને બધા આગેવાનો છે એને વિનંતી કરી રહી છે. અમારે કાંઈ નેતા બનવું નથી, મારે કાંઈ ચૂંટણી ફોર્મ ભરવું નથી. આ તો જે આ કુટેવું છે એના હિસાબે દીકરી દુખી થાય. ના એ તમારી વાત 100% છે. હું તો કે ભાઈ મને વાંધો નથી લ્યો તોય, પણ ઓલી છોકરીને પસંદ ત્યાં કડે અહીંયા આવડા કાંઈક બોલે એટલે એની માને ફોન કરે મને આ કામ કે ભાઈ સહન કર્યું હોય ને તો થાય. હવે આપણે રૂપિયા લઈને પછી પાછું કોને માથે બાપ થઈને બેવું ઈ ક્યાંક થાય. એ તો નો. આજે તમે મારી છોકરી કંકુ ગઈને દીધી છે, મારી છોકરીમાં કદાચ કઈક ઊંચા નીચે થાય દિશા બગડે.
ના ના એ બરાબર તારી પાસે કઈ લોહી લીધી નથી. સાચી વાત. હા એમ આ બધું વ્યવહાર. બાકી તો બધી એમ હાલે એમ થોડું હાલે. અને છોકરીનો વાવડ નો છોડવાનો હોય ભાઈ. ના ના એ તો બરાબર છે. આ તો રૂપિયા લઈને 5% કઈ કઈ લાવી આવી જાય ઈ ઘર બાંધે. એ તો દીકરીનો ભાવ નો હોય ને. હે ભાઈ ના 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 એ ખોટું તો નો. એ ભાઈ દલાલા સિવાય કઈ હાલતું નથી. ના ના એ સાચી. આ તો આપણે મારે આ તો જિલ્લા ભૂલી જાવ. આ સમાજની અંદર એવા બનાવો બને છે જેથી કરીને જિલ્લા પછીની વાત છે, પણ આપણે હું એમાં જ આવું ને. હું બહાર નથી, પણ તમે એનો સુધારો કરવા માટે થઈને તમારો અવાજ ઉઠાવો છો. હા એ કરું એ કરું. અવાજ નહીં ઉઠાવો તો ભાઈ લ્યો તો વધારે થા તો દલાલો સમાજના આગેવાનો વચ્ચે જેટલી રિયામણા કરશો એટલા આગેવાનો તેડી જવા દો. ફલાણા ભાઈ હાલ, ઢીકડા ભાઈ હાલ ને મારા ઘરે છોકરાની વહુ આવતી નથી તો રૂપિયા દીકરાને બાપા લીધા ને આગેવાનો જન્મ વધારે થા દલાલેનો. ના ના સાચી વાત. ભાઈ તમારે જો કદાચ સમાજમાં આગેવાનનો જન્મ ઈ કરો કે તમે ક્રાંતિકારી વિચારનો. આ છોકરીઓના વાતાવટીમાં તો હું છે ન્યા કણ કઈ હારા વાત નથી. હું હમણાં કાલ ગયો તો વાકણે ઓલા ગામ, અરે અહીંયા ખડખડ ગયો તો ન્યાય બાપા બહરો બોલ્યો. બાપા મારી બેકારો થયો. અમારે અહીં ખડખડ 7 મિનિટ થયો મનસુખભાઈ. હા ન્યા હવે ઈમાં હું ન્યા આવ્યો તો કઈ મનસુખભાઈ ને આવતા જ નહીં કઈ. ભાઈ મને બ્રેક મારવાના ફોન બહુ આવ્યા. કઈ એને ન્યાલતા નહીં. હા હવે ડાયમાં બહુ આવ્યો તે વાત. નાના છોકરાનું ગોતી દેજો ત્યારે. મારી હવે આમાં એટલે જો હું તમને ઈ તો કઉ છું કે અટાણે આ બધું આવું થઈ ગયું. છોકરીઓનો ભાવ વધારે નાખ્યો. જાણે બજારમાં માર્કેટમાં જેમ બજાર ખુલી હોય ને બજાર ખુલી છે 1.5 ને 2.5 લાખ રૂપિયા દે અને કામ ને નોકરીઓ માંગે. હવે ઈ કેમ કરવું? કેટરસમાં જાય સીમા ઈને વાંધો નથી. હા હા ત્યાં કઈ વાંધો નથી. ત્યાં વાંધો નથી. તમારા ઘરે બધું માંગ છે એટલું છે. છોકરો શું કરે છે? બાકી કેટરસમાં સીધી વહી જાય ઈ પોહા. હા અહીંયાથી વહી વીના ગ્લાસ વીણમાં મોકલો છો ઈ તમે પોહા. હા પણ તમારે ક્યાંય સારું સંસ્કારી છોકરો છે નહીં પોહાય. આ વાત છે. અને રૂપિયા દિયો એટલે દે દીકરી છે પૈસા. કોણ ત્યાં આગળ બેસ લે છે 2.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા. નથી એટલું બધું પોણ નથી અહીં કણ. મારે ભલે લખેલી હોય દીકરી વાળી હોય દીકરા વાળી હોય મારે લખેલી હોય તો હાલ મારે સાગરિયા. હા ઈ મારી એટલે આમ છે અટાણે રૂપિયા મારી આવું થયું છે. મોટાનું તો થઈ હે ગયું એ બાપા એ કોરાટ લગ્ન કરી નાખ્યા. કરી નાખો. હા એવું થઈ ગયું છે. પણ એ બહુ બોલ ન કરો ને પછી નિર્માણ રહીને એવું સારું કરે. પણ બહુ બોલ્યા રાખો કે આપણે બાધો કા વાદ કરો કા છોકરા સામે વાત કરો કા મારી સામે વાત કરો. મને કતું અહીંથી વહી જાય મારી ડેલીમાં ખર્ચીને મને એમ કહે. હા એવું કે મારી અટાણ છે ને થોડ છોકરીઓ બહુ વહર્યું છોકરીઓ છે. હવે બધું શું છે ઇન્સ્ટાગ્રામ ની છોકરીઓ ને અટાણે ગૂગલ પે માંથી છોકરીઓ આવે એ બધી છે ને લેટેસ્ટ આવે. એવું ચાલે. ચીટોડો રમાડ મારી. હા હા રમાડો છે ને. હે કે રમાડું તો કાંઈ વાંધો નહીં મારી. હાલો હવે તમારે આ જે કાંઈ આજે અત્યારે જે ચર્ચા થઈ ઈ તમારે અમે યુટ્યુબ માં મૂકી જ વાંધો નથી ને? ના રે ના કાંઈ ન કહી. ઓલા આ તો સડાવવો જ પડે ને. ઓલા ભાઈ નથી હોય ને હા કયો ભાઈ એને આપો. હવે એનું કામ કામ છે. મને તમે પૈસા કઢવી દેજો કાંઈ ગમે તેમ કરી. ઈ થઈ જા. ઓલા ભાઈ બાજુમાં હતા એને દિયો. પૈસા હલવાઈ ગયા એ તો બાબા ખીરાવા દે. હા બોલો. એટલે કાકા હું કઈ ઓડિયો ચડાવતા નહીં. ઓડિયો આ મૂકવાનો છે ને હું મૂકતા નહીં. મેં કોઈ વખત સમજતા અમારો જિલ્લો પછી બદનામ થાય ને બધું યાર. એટલે એમાં તમારો જિલ્લો બિલ્લાનું કાંઈ ન હોય. આમાં બધું એમ જ હોય. આમાં તો બધું આ છે ને સંસ્કારની વાતો છે સાહેબ. એનાથી 5 માણસોમાં સુધારો આવે. બાકી આપણને ક્યાં કાંઈ વાંધો છે? આ મૂક્યા કાંઈ ત્યાં થોડો ને ઢગલો થવાનો છે. એક વાંધો નહીં બાપા તમારી હિસાબ મેલા ભાઈ. હા એમાં કેમ કે આજે હવે મારે આ અટાણે તમે કીધું કે છોકરાને ક્યાંય થતું નથી તો શેના માટે? આના હિસાબે. હા એને છોકરો આને બહુ કર્યું છે ને. હા તો ઈ શું કામ કે તમે છોકરીના રૂપિયા એટલે લીધા. અટાણે કોણ મને મારી વાત સાંભળો છે નથી થતું હોય તો અટિયાઈ દેવાના. પણ ઈ ઘર બાંધશે. હવ એ દેવ તો દે ને એને બતાવીએ ને ભલે રહ્યા. હા કાંઈ વાંધો નહીં. અને મધુભાઈ કહેજો ડોઈ મને કે મરવાનું ખોટું ના કરે. હા દિયો એને પાછો કહી દઉં. હાલો કાંઈ વાંધો એ મારી એવી મરી જવાના ને એવા વિચાર ન કરાય. એમાં ખોટા શું છે કે આમાં અમને થોડીક છાંટા ઉડે એમાં.
તો તે શું કરવું ભાઈ બે હવે 5,000 રૂપિયામાં મારી હોય હું પણ જો બોલી વસ્તી પણ 20,000 માંગુ છું. ઈ હવે 20,000 રૂપિયા કાંઈ ન કહેવાય. તમારી જમીન તમારા બાપાની વેચી હતી, રૂપિયા આવ્યા હતા, એમાં 10-20 દીધા, એમાં તમારી છોકરી નથી. તો ત્રણે લઈ ગયું ભાઈ. હે હા, ઈ તો ત્રણે લઈ જાય. 3 જણ્યું છે, 3 લઈ જાય ને. આપણે એક જ જણવી હતી. હે તો મને ઓળખો છો તમે? ના ના કઈ વાત હોય કાંઈ નહીં. તમારી બાજુના છે. મને નો ખબર હોય મારી. આપણે બાબર બરવાર ને તમારું? હા હા, તમારું નામ શું છે? તમારા કોડામાં માવતર છે. તમારા? હા. તમે કમરકોટલાના છો? હે? તમે કમરકોટલાના છો? હા. કોણ? એટલે તો હું કઉ છું. એટલે તમારું નામ શું છે? મારું નામ ડાયબેન. ડાયબેન. તમે ન ઓળખો, તમે ઓલા બાબા સાહેબ ના ત્યાં હતું અને પ્રોગ્રામ હતો અને એમાં સોહન તેડાવ્યા તો તમે ખબર છે ને? હા. એટલે તે સામે કાઢ્યું તો હોય હતી. લે ભાઈ, મને નથી ખબર મારી. મને તમે હું જોઈએ ઓળખું, મને હવે આમાં મને નથી ખબર રહેતો ભાઈ. હું થાકી ગયેલો માણસ છું હવે. હા, સાચી વાત છે. કોટલા તમે થાકી ગયેલા છે બાપા. ના ના, હું નથી થાક્યો. તમે કેવી વાત કરશો થાકી ગયા છે? હું સરવૈયાનો સમાય છું. સરવૈયા છે ને, નવઘણ નો હાઈસો હતો સરવૈયા. ઈ સરવૈયા. હું તો હરવિયાનો સમાય છું. પાછું અમારું કુળ રાઠોડ. હા ભાઈ, આવે ને ખબર છે. સારું કર્યું ભાઈ. એ કાંઈ વાંધો નહીં. મારી મરી જવાના ને એવા વિચાર ન કરતા હો. હા હા, અને આ તમારો ઓડિયો છે હમણાં યુટ્યુબમાં મૂકું છું, રાખું છું. હા ના, ધીરે ધીરે કાઢવી દેજો પૈસા. ઈ કાંઈ છોકરીઓ બહાર ન કઢો, છોકરીઓ દેવાના હોય. આ બાપાના રૂપિયા આવ્યા, તમારા બાપા રૂપિયા આવ્યા, એમાં દીધા તમે કાં નવાઈ કરી? તમને ખબર છે? હા, મેં જાણ્યું બધું. એ તો ભાઈ આપ ભાઈ કીધું એટલે. ભલે ને કીધું, પણ મને ખબર તો પડી ગઈ ને. હા, એ તો બધું મેં કીધું એટલે. એ કાંઈ વાંધો ના, ઉપાધિ કરતા નહીં હો. કઢવી દેજો કે ભાઈ લાય માણા પૈસા ન રખાય આમ ફલાણ. હું ક્યાંથી બોલું છું? હું બોલું છું અમરેલી થી વકીલ બોલું છું કે એમ કહેવાય. હા, એ હું કહે એમ. હાલો નંબર તમે લઈ લેજો કોકની પાસેથી, બાબુડા પાંચ મારા. અને કમરકોટલા તમારા ભાઈ નું એનું નામ શું? કમરકોટલામાં 2 હતા, 9 મરી ગયા. કોણ એ? હા, એ તો મને સાંભળતું નથી ભાઈ. તમારી ઉંમર કેવડી છે? મારા 80 વર્ષ. તો મારી તમે સાદો પલ્લો કાપી ગયા છો. મારી મને નો સાંભળી. એ તમને ન સાંભળે અને હું આ છોકરીઓને નથી ઓળખતી. તમારા ભાઈ નું નામ શું હતું ગુજરી ગયા એનું? હવે ભાઈ એ તો કશું મને નથી ખબર. ઓહો, મોટા એ હતા. એમાં તમારા ભાઈઓ કોણ થાય ત્યાં કોટડામાં? કોટડામાં? હા, તમારા ભાઈઓ કોણ થાય ઈ કોટડામાં સરવૈયા? સરવૈયા તો આ એક ગોવિંદો અને સકલો. હા સુરી. હા હા હા. અમીર મામા ની. હા, અમીર મામા. એ મારા પણ દીકરા, મારા બાપુજી 7 ભાઈઓ હતા. બાપા પણ. હા, લક કાકા ને. હા, અમીર કાકા, બાપ કાકા. કાંઈ વાંધો નહીં મળી. હા, હવે મરવાના વિચાર ન કરતા. કયો ન કરું? પૈસા લઈ ગયો પૈસા. પૈસામાં મરી ન જવાનું હોય. બહુ માયા ને બથ ન ભરાય. પણ આમ જો દે થોડા દઈ દે ને તો સારું. ઈ દઈ દે ઉપાધિ કરો માં. ત્યાં તમે ક્યાં પરસેવો પાડ્યો છે? ત્યાં ડો આવ્યા હતા બાપાના પૈસા, મજા કરો ની. બીજી ક્યાં લપ કરો? મને તો પરસેવાનું કહ્યું, તમે કોને રૂપિયાનું કહ્યું? હા, આનો ઉપાધિ કરતા નહીં. હા, કાંઈ નરતર છે કાંઈ અમારે? હે કાંઈ નરતર છે? બાબુ રોજ પૂછો છે. હા, તમારે નડતર છે પૈસાની. અરે કઈક જમાડી તો કઈક 5 લાખી હાવ એનું કઈક સારું કરી દે. તમે તો બહુ કર્યું હો. નકર કે ભાઈ 5 લાખી હું મારાથી સારું થાય, મેં મારું ઘરનું સારું નથી, તમારું ક્યાં થાય? અરે ભાઈ તમારે તો બહુ સારું છે ઘરે બંગલા છે. હું નથી આવી. હું કઈ ભાઈ છો
બંગલાની તો હોય, હવે એ બંગલેની કાંઈ કિંમત ન હોય. આ જગતમાં કિંમત માણાની હોય. માણાની કિંમત છે. તમારી પાસે રૂપિયાની કિંમત છે, તમારી પાસે માણાની કિંમત ક્યાં છે? તમે તમારી છોકરીઓને તો આ રૂપિયા દીધા એમાં હોય કરો. હા હો જોતા હોય. હા એટલે મારા દીકરો કુવારો છે, મારો દીકરો કુવારો છે તો ગોતી ગયા ને. હા થઈ જાય બધું હારવાના. હા બસ ગોતી છો તમે તારા. અને ઘરગુણ છોકરા. તમારું નામ મને ભૂલાઈ ગયું. તમારું નામ શું છે? તો મારું નામ હા મારું નામ ડાયમાં. ડાયબેન પડાયા. હા હા બાવર બરવારા. બરાબર પડાયા કા. તાલુકો કયો? તાલુકો તાલુકાની મને કઈ ખબર નથી. એ વડિયા કુકાવાય. કાંઈ વાંધો નહીં, મારી હાલો ઉપાધિ ન કરતા હો. તે કેમ પૂછ્યું તમે બધું? એ તો મારે પૂછવું પડે ને. આ બધું આ તમારે મારે મૂકવું હોય યુટ્યુબ માં લખવું પડે ને. અરે હાલો વાંધો નહીં, હાલો.